નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી નગરપાલિકા અંતર્ગત સેફટી સાધનો વિના ગટર સફાઈ માટે કામદારોને ઉતાર્યા હતા, જ્યાં ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત થયા છે। ગેસ ગળતરની ઘટનાને પગલે અનેક લોકોના ટોળા ઉમટ્યા હતા। ગટર સફાઈ માટે ઉતરેલા જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયાનું મોત નીપજ્યું છે। કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ચૂંટણીની જાહેરાત થતાં પ્રતિક્રિયા આપી છે કે નગરપાલિકાની મુદત 2 વર્ષ પહેલા પૂર્ણ થયેલ છે, છતાં ભ્રષ્ટાચારના ઈરાદે વહીવટદારો મૂકી ભાજપને ફાયદો કરાવવા માટે 2 વર્ષ સુધી ચૂંટણી આપી નહીં, જે લોકશાહી માટે કલંકિત ઘટના છે। નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના કોઈ ઠેકાણા નથી। સરકારનો કેવો અણવહીવટ છે કે જેમાં નગરપાલિકા ઇલેક્ટ્રિકના બિલ ન ભરી શકે, કર્મચારીઓના પગાર ન થઈ શકે। આવો ગેરવહીવટ ભૂતકાળમાં ક્યારેય ન હતો। ખેડા અમદાવાદ હાઈવે પર બેટડીલાટ બ્રિજ ઉપર એક ઇકો કારના ચાલકે આગળ જતી રિક્ષાની ઓવરટેક કરી કાર ઊભી રાખી હતી। કારમાં બેઠેલા 4 પૈકી 2 ઈસમે નીચે ઉતરી રિક્ષા ચાલક સાથે ઝઘડો કર્યો હતો અને મોઢાના ભાગે ફેંટો મારીને અમદાવાદના વેપારીને ₹1 કરોડ રોકડા ભરેલ થેલાની લૂંટ કરી હતી। પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અલગ અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। બીજી તરફ પોલીસ દ્વારા ફરિયાદીની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। બનાવ અંગે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જેતપુર ખાતેની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલના વિદ્યાર્થીને લાફા મારતો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સ્કૂલના પ્રિન્સિપાલે વિદ્યાર્થીને લાફા માર્યા હોવાની માહિતી જાણવા મળી છે। પ્રિન્સિપાલ વિદ્યાર્થીને ફડાકા મારતો હોવાના સીસીટીવી વાયરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે। વિદ્યાર્થીને કયા કારણોસર ફટકા માર્યા તે હજુ સામે આવ્યું નથી। વડોદરા શહેરના ફતેગંજ ખાતે અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 2 જૂથ વચ્ચે હિંસક મારામારી થઈ હતી। જાહેર રોડ તથા કેફેમાં દોડાવી મારામારી કરી હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા। મારામારીમાં પટ્ટા, ચપ્પુ, પાઇપનો ઉપયોગ કરાયો હતો। ફતેગંજ પોલીસે આ મામલે ગુનો નોંધીને 7 જણાને પકડી પાડ્યા હતા, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર સાકરડા અંડરપાસમાંથી પસાર થઈ રહેલું એમોનિયા ગેસ ભરેલું ટેન્કર છતને અથડાતા ગેસ લીક થયો હતો। થોડીવારમાં જ ગેસ ફેલાવા લાગતા હાઈવે પર અફરાતફરી મચી હતી। આસપાસના વિસ્તારમાં આંખોમાં બળતરા થવાની લોકોની ફરિયાદ ઉઠી હતી। ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટના સ્થળ પર પહોંચી લીકેજ બંધ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા। લીકેજને કારણે હાઈવે પર વાહનોના પૈડા થંભી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણા દ્વારા માહિતી આપવામાં આવી હતી। જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાઓ, કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓની મધ્ય સત્ર ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। સુરત શહેરમાં ફરી એકવાર ઝોલાછાપ તબીબો ઝડપાયા છે। ઈચ્છાપોર પોલીસે ચોક્કસ માહિતીના આધારે વધુ 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે। દરોડા દરમિયાન પોલીસે દવા, મેડિકલ સામગ્રી સહિત ₹13,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ પ્રેક્ટિસ દરમિયાન ₹50થી લઈ ₹200 સુધીનો ચાર્જ વસૂલતા હતા। સુરત શહેરના ડિંડોલી ખાતે અંબિકા ટાઉનશીપમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા। આ મામલે ડિંડોલી પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। પાણી ઢોળવા બાબતે 2 પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં લાકડાના ફટકા વડે માર મારવામાં આવ્યો હતો। પોલીસે આરોપીઓની ભાઈગીરી ઉતારી જ્યાં મારામારી કરી હતી ત્યાં વરઘોડો કાઢ્યો હતો।
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ફાસ્ટ ફૂડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ઉત્તેજના છવાઈ હતી. દુકાનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહીશોનો જીવ તાળવે ચોંટ્યો હતો. ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.